ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલનવાળો ટોપિક ચાલુ કરી દીધો હતો અને એમાં જે દાખલા છે તે કયા પ્રકારના દાખલા આવે છે તો કે ભાઈ છેદમાં દ્વિઘાત બહુપદી હોય તેવા દાખલા. 4 પ્રકારની રકમ આવી શકે છે. કેટલા પ્રકારની? 4. હવે જુઓ, છેદમાં દ્વિઘાત બહુપદી જે હોય તેમાં 2 શક્યતા છે કે છેદમાં કાં તો વર્ગમૂળ નહીં હશે કાં તો વર્ગમૂળ હશે, પણ છેદમાં દ્વિઘાત બહુપદી તો હશે જ. અને અંશમાં શું હશે? તો અંશમાં હશે અચર પદ અથવા તો સુરેખ બહુપદી. યાદ આવે છે આ વસ્તુ તમને? હવે 4 પ્રકારમાંથી કોઈ બી પ્રકારનો દાખલો આવે, એક જ વસ્તુ કરવાની છે. તમારે દાખલામાં પૂર્ણ વર્ગની રીતે દાખલો કરવાનો છે, અંતિમ પદનું પાટિયું બેહારવાનું છે અને છેદને આપણે જે પેલા 7 સૂત્ર મોરે કર્યા છે એ સ્વરૂપમાં ફેરવવાનું. એટલે કે જે સ્વરૂપ તમને મળશે તેમાં એક્સની જગ્યાએ સુરેખ બહુપદી આવી જાય. અને મેં તમને આગળ કીધું છે તે પ્રમાણે કે જો કોઈ સૂત્રમાં એક્સની જગ્યાએ સુરેખ બહુપદી આવી જાય તો જે તે સૂત્ર વાપરીને સંકલન કરો અને સહગુણકને છેદમાં લખો. એટલે કે સહગુણકના નિયમથી સંકલન. પરંતુ આપણે દાખલામાં એવી પદ્ધતિથી દાખલા કરીશું કે જેથી સહગુણકની પણ કોઈ મગજમારી આવવાની નથી. કેમ કે આપણે કોઈ પણ દાખલામાં સૌથી પહેલાં શું કરીશું ખબર? x² નો સહગુણક કોમન કાઢી લેશું. યાદ આવે છે આ બધી વસ્તુ તમને? હવે ઉદાહરણના દાખલામાં ઉદાહરણ 8 પતી ગયું છે. ઉદાહરણ 9માં 3 પતી ગયા છે ને, 2 પતી ગયા છે ને ત્રીજો બાકી રહી ગયેલો. ચાલો, ખબર નહીં આ ત્રીજો કેમ બાકી રહી ગયો, તો પતાવી દે ભાઈ. અને ઉદાહરણ 10 બી ઓકે, ખ્યાલ આવી ગયો. ચાલો, તો આ આપણો કયું ઉદાહરણ છે? ઉદાહરણ 9. ઉદાહરણ 9 નો કયો દાખલો? ત્રીજો દાખલો. હવે જુઓ, તમને કીધું છે એ પ્રમાણે કે અંશમાં અને છેદમાં પહેલાં જોઈ લેવાનું. તો છેદમાં દ્વિઘાત બહુપદી છે અને અંશમાં છે અચર બહુપદી, એટલે કે અચર પદ છે. ઓકે, હવે છેદમાં દ્વિઘાત બહુપદી આવે એટલે પૂર્ણ વર્ગની મેથડ આપણે કરવાની. પરંતુ સૌથી પહેલાં અહીંયા શું કરવું પડશે? x² ની આગળ છે 5, એટલે આપણે પહેલાં 5 ને કોમન કરી લઈએ. માટે i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં. હવે તમે 5 ને કોમન કાઢો ને, એટલે જેને કોમન કાઢો એના વર્ગમૂળ લાગે, એટલે કે કોમન નીકળે વર્ગમૂળ 5. કેટલા? વર્ગમૂળ 5. અને વર્ગમૂળમાં હવે રહી જશે x². 5 ને કોમન કર્યો એટલે આને 5 વડે ભાગવાનું, 2 ના છેદમાં 5x. ખ્યાલ આવી જશે? હવે આનું અંતિમ પદ શોધવાનું. રીનવ ટુ લાસ્ટ લેક્ચરમાં આવેલો ને મેથ્સમાં, શાંતિ આવેલો કે નહીં આવેલો ને? ધ્યાન આપજે બરાબર. dx ના છેદમાં વર્ગમૂળમાં x² માઇનસ 2 ના છેદમાં 5x. ચાલો કુશ, તું અંતિમ પદ કહેવા માંગતો હતો ને? ચાલ બોલ હવે. પહેલા ભાગ્યા 2 કર પછી વર્ગ કર, ઊંધું નહીં કર. પહેલા વર્ગ કરે પછી ભાગ્યા 2. 2 ના છેદમાં 5 ને 2 વડે ભાગવાનું, અડધું કરવાનું 1 ના છેદમાં 5. અને 1 ના છેદમાં 5 નો હવે વર્ગ કરવાનો અને 1 ના છેદમાં 5 નો વર્ગ થશે 1 ના છેદમાં 25. તો આ છે અંતિમ પદ. 1 ના છેદમાં 25 ઉમેરા તો હવે બાદ કરી દો, એટલે બેલેન્સ થઈ ગયું. એટલે કે જો તમે આનું સાદુરૂપ આપો તો ઉપરનું પદ આવી જાય. એટલે આ પદ એકદમ પરફેક્ટ તમે સેટ કર્યું છે. i બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 5 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં આટલા 3 પદનું પૂર્ણ વર્ગ લખાવો. x માઇનસ 1 ના છેદમાં 5 આખાનો વર્ગ માઇનસ 1 ના છેદમાં 25. ચાલો, હવે વિચારવાનું સૂત્ર. આ આપણા માટે x છે, ત્યાં છે a². x² માઇનસ a². છેદમાં વર્ગમૂળ આવે તો 2 શક્યતા, કાં તો સાઇન ઇન્વર્સ કાં તો લોગ. જો x ની આગળ માઇનસ આવે તો સાઇન ઇન્વર્સ ને પ્લસ હોય તો લોગ. આનો જવાબ છે લોગ. i બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 5. સૂત્ર લોગ માનાંકમાં x પ્લસ વર્ગમૂળ જેમ છે તેમ બેઠું. x નો મતલબ x ઓછા 1 ના છેદમાં 5 પ્લસ વર્ગમૂળ જેમ છે તેમ બેઠું નો મતલબ હું ખબર? આ બેઠું લખવાનું, પરંતુ આને નહીં લખા. હું આના સાદુરૂપને લખા અને આનું સાદુરૂપ છે x² ઓછા 2 ના છેદમાં 5x. ખ્યાલ આવશે? પ્લસ c. ભૂલમાં આને નહીં લખી કાઢતા, કેમ કે તમે જરા વાતને સમજો. તમે વર્ગમૂળ 5 કોમન કર્યા છે અને પછી આનું સાદુરૂપ આપીને અહીંયા સુધી પહોંચ્યા, તો મીન્સ આનું સાદુરૂપ આ થાય, આ ઉપરવાળું નહીં થાય.
કેટલાક બાળકો આવી ભૂલ કરી દે છે. વર્ગમૂળ બેઠુંનો મતલબ રકમમાં કોમન કાર્ય પહેલાંનું જે હોય તે અહીંયા લખી નાખે છે. ભૂલથી બી આવી ભૂલ નહીં થવી જોઈએ. ક્લિયર છે? કોઈને કયા દાખલામાં તકલીફ? ચાલો એકદમ ઇઝી દાખલા. આગળ વધીએ, જવાબ ચેક કરી લઈએ. ચાલો એના પછી નેક્સ્ટ ઉદાહરણ 10. હવે બરાબર ધ્યાન આપજો. હવે આ છેલ્લી પેટર્ન બાકી છે, છેલ્લો પ્રકાર બાકી છે. અને આ છેલ્લો જે પ્રકાર છે તેમાં જુઓ, અત્યાર સુધી આગળના જે આપણે 4-5 દાખલા કર્યા તેમાં છેદમાં દ્વિઘાત બહુપદી આવી પરંતુ અંશમાં અચર પદ આવેલું. હવે આપણે 2 દાખલા એવા જોવાના કે જેમાં અંશમાં છે સુરેખ બહુપદી. બરાબર એક્ટિવ થઈ જાઓ બેવ જણા, રીનવ અને કુશ. હવે એકદમ ખતરનાકમાં ખતરનાક પાટિયું બેહારવાનું છે. સમજી ગયા? છેદ દ્વિઘાત અને અંશ સુરેખ હોય ત્યારે પાટિયું બેહારવાનું આવશે. તો બરાબર ધ્યાનથી સમજજો. આપણે બીજું સ્વાધ્યાય આખું કર્યું ને તેમાં કેટલાક દાખલામાં તમે જોયું હોય તો કે જ્યારે છેદમાં 2 ઘાતવાળી બહુપદી હોય અને અંશમાં સુરેખ બહુપદી હોય તો ત્યારે તમે શું વિચારતા ખબર? છેદનું વિકલન અંશમાં. કેમ કે 2 ઘાતનું વિકલન 1 ઘાત થાય. દ્વિઘાત બહુપદીનું વિકલન કરવાથી જે બહુપદી આવે તે કેવી આવે? સુરેખ બહુપદી આવે. યાદ આવે તમને આ વસ્તુ? તો એનો મતલબ 100% એ જ વસ્તુ અહીંયા કરવાની છે. છેદનું વિકલન અંશમાં હોવું જ જોઈએ. રાઘવ, છેદનું વિકલન અંશમાં હોવું જોઈએ. તો પહેલાં મને આ છેદનું વિકલન કેવું? 2x² નું વિકલન 4x, 6x નું વિકલન 6 છે ઉપર. હવે આપણે બીજા સ્વાધ્યાયના દાખલામાં હું કોઈ કોમન બોમન કરતા કે ગુણી ભાગી નાખતા ને એટલે થઈ જતું. તો આમાં એવું કંઈ કરવાથી થાય છે? તમે કહો કે સર 2 કોમન કરી લઈએ એટલે 2x + 3. ભાઈ મને x + 2 જોઈએ છે. બરાબર છે? એટલે હવે જો હવે પાટિયું કેવી રીતના બેહારવાનું તે બરાબર ધ્યાનથી સમજજો. દાખલો ટૂંકી રીતે બી થાય, લાંબી રીતે બી થાય. હું ટૂંકી રીતે કરાવું છું, પરંતુ ટૂંકી રીતમાં થોડુંક નાનકડું રિસ્ક છે પાટિયું બેહારવાનું. બરાબર છે? પરંતુ ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી આ બધું રિસ્કમાં બી ટેન્શન નહીં લેવાનું. દાખલા આવડતા થઈ જશે. તો જોજો, હવે પહેલાં તો તમે કહેતા હતા છેદમાંથી 2 કોમન કરી લે, એને હજી વાર છે. પહેલાં તો છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું છે. હવે છેદનું વિકલન શું થાય? 4x + 6 લખી કાઢો. છેદનું વિકલન અંશમાં લખી કાઢો 4x + 6. હવે તમારે આ 4x + 6 ને એવી કોઈ સંખ્યાથી ગુણી ભાગીને એવું કંઈક ઉમેરી બાદ કરીને કરવાનું છે કે જેથી એ x + 2 બની જાય. તો એના માટે કરવાનું હું તે સમજજો. સૌથી પહેલાં x નું સેટિંગ કરો. અહીંયા 4x છે ને, પણ ઉપર x છે, મતલબમાં 4 ને કરો. તમે કહો કે સર 3x બાદ કરી દઈએ. 4x માંથી 3x જાય તો x તો ના, એવું નહીં કરતા. મારે x જોઈતો જ નથી એટલે આપણે અહીંયા 4 વડે ભાગી નાખીએ. બરાબર છે? અચર પદને જ ગોઠવો, જ્યાં બી ગોઠવતા સંખ્યાને ગોઠવો. તો જેવું 4 વડે ભાગીએ તો આ કાઉન્સ ખોલીએ તો 4 ઉડી જાય એટલે x આવી ગયો. હવે આ 2 હોલ આવવાના ને, તો આ કાઉન્સ ખોલવાથી અહીંયા આ 2 નો ગુણાકાર શું થાય? 6/4 થાય. 6/4 એટલે 3/2. પરંતુ એ તો +2 છે તો કંઈ વાંધો નહીં. હવે જો આ +2 બેઠા લખી નાખો. આ 2 નો ગુણાકાર 3/2 થયેલો ને, એને બાદ કરી દેવો. -3/2 × dx. તો હવે આ પાટિયું બેહી ગયું છે. છેદનું વિકલન અંશમાં આવી ગયું છે અને અંશનું સાદુરૂપ આપવાથી આ x + 2 આવી જાય. એકવાર ચેક કરી લો. જેવો તમે કાઉન્સ ખોલો એટલે 4 ઉડી જાય, આવી ગયો x. આ 2 નો ગુણાકાર કરીએ તો 3/2 +3/2 -3/2 હાથે ઉડી જાય ને, આ +2 બેઠો આવી ગયું. બરાબર છે? અને કોર્સ આનું સાદુરૂપ આપવા માટે આપણે આ સ્ટેપ નથી લખ્યું. હા હા, 2 હતા જ રકમમાં પહેલેથી એટલે એને બેઠા લખ્યા. 3/2 તું એ ઉમેર્યા છે એટલે 3/2 ને આપણે બાદ કર્યા. સમજો વાત ને? તું નિહારાનું સાદુરૂપ આપ તો x + 2 આવે છે. મતલબમાં આ 2 નો ગુણાકાર કરવાથી જે આવે તે બાદ કરી દેવાનું. એવું હોય છે આ સ્ટેપ. આ વધારાની વસ્તુ કહેવાય. 6 × 1/4 એટલે 6/4 એ વધારાનું છે જે ઉપર નથી. સમજી ગયા? ચાલો હવે આનું સાદુરૂપ આપવું પડે આનું. અને સાથે સાથે એક બીજું સ્ટેપ, છેદ વિભાજન બી કરી દો. છેદ વિભાજન કરીએ તો આટલું લખો પહેલા. 1/4 અચર એટલે 12. સંકલનમાં 4x + 6 છેદમાં જે છે તે બેઠું 2x² + 6x + 5. આનું સાદુરૂપ 2 × 4 માંથી 3 જાય તો 1/2 અચર છે એટલે બહાર કાઢી લીધા. તો સંકલનમાં રહી શું ગયું? ઉપર 1 રહ્યો
એટલે 1 ઇન્ટુ ડીએક્સ એટલે ડીએક્સ ના છેદમાં 2x નો વર્ગ વત્તા 6x વત્તા 5. હવે આ જે છે ને તે આપણે આગળના દાખલા થયા, એટલે આમાં અંતિમ પદવાળી પ્રોસેસ કરવાની. હવે આમાં અચર પદ આવી ગયું, એટલે કે કંઈ બી કરીને અંશમાં અચર પદ લાવવાનું જ છે. અને આમાં શું કરવો, અહીંયા ડીએક્સ લખવાનો રહી ગયો. આમાં છેદનું વિકલન અંશમાં છેદને લાગે લોગ, પરંતુ જોઈ લેજો છેદની આખાની એક ઘાત છે ને, એટલે લોગ માનાંકમાં 2x નો વર્ગ વત્તા 6x વત્તા 5. કોમન નથી કાઢ્યા. 1/2 આનું સાદું રૂપ છે. હા, 1/2 અહીંયા આવે, 1/2 ના છેદમાં આ પદ આવે, પરંતુ એ 1/2 અહીંયા લખવાની જગ્યાએ પહેલેથી બહાર કાઢી લીધું, કેમ કે અચર છે અને અચરને સંકલનની બહાર લખાય. ઓકે, આનું સાદુરૂપ 1/2 થાય. 1/4 ઇન્ટુ 4x વત્તા 6 પ્લસ 1/2 છેદમાં છે કોઈ છેદ, આ છેદ આ બેવના સેપરેટ થાય, બરાબર છે. એટલે 1/2 ના છેદમાં છેદ છેદ ભાઈ ચાલો ભાઈ, હવે આમાં આપણી જૂની પ્રોસેસ ચાલુ કરી દો. અંતિમ પદ વાળું પૂર્ણ વર્ગ બનાવો. પહેલા તો 2 ને બહાર કાઢો, 2 દુ 4. ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં 2 વડે બધાને ભાગો, x² પ્લસ 2 ટાલી 6 3x અને આ થશે 5 ના છેદમાં 2. હવે આ છેલ્લે સુધી બેઠું જ રહે, આને બેઠું લખ્યા જ કરવાનું છે. 1/4 લોગ માનાંકમાં 2x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ 1/4 ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં રિનવને આપણે બોલવા દઈએ. આ વખતે રિનવ તું કહી શકશે આનું અંતિમ પદ x² વત્તા 3x વત્તા મધ્યમ પદના સહગુણકને 2 વડે ભાગ, 3 ને 2 વડે ભાગ, 3 ને 2 વડે ભાગ, બોલવા દેવે ને, 3 ના છેદમાં 2 નો વર્ગ કર. કેદારે કરી રહ્યા 3 ના છેદમાં 2 નો વર્ગ, 3 ના છેદમાં 2 નો વર્ગ થાય 9 ના છેદમાં 4. 9 ના છેદમાં 4, હવે જો ડાયરેક્ટ સેટિંગ ફાવતું હોય તો ડાયરેક્ટ કરી દો, નહીં તો પછી ઉમેરીને બાદ. આ 5 ના છેદમાં 2 બેઠા, 9 ના છેદમાં 4 તમે ઉમેર્યા તો એને બાદ કરો, એટલે હવે છેદનું સાદુરૂપ આપવાથી ઉપરનું પદ આવી જાય છે. આને તો બેઠું લખ્યા જ કોણ છે. 1/4 લોગ માનાંકમાં 2x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ 1/4 ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં, ચાલો ભાઈ આનું પૂર્ણ વર્ગ x પ્લસ 3 ના છેદમાં 2 આખાનો વર્ગ, લસા છેદનો લસા 4, 2 5 10, 10 માંથી 9 જાય તો વત્તા 1. ચાલો હવે આ બેઠું 1/4 લોગ માનાંકમાં 2x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ 1/4. હવે અહીંયા સૂત્ર 1 ના છેદમાં x² પ્લસ a², છેદમાં વર્ગમૂળ નથી એટલે કાંટો tan ઇનવર્સ કાંટો 1/2 એ લોગ, બેવને પ્લસ પ્લસ હોય તો tan ઇનવર્સ, એકને પ્લસ બીજાને માઇનસ હોય તો 1/2 એ લોગ. એટલે કીધેલું સૂત્ર મૂળે કરજે, બધી ટેકનિક આપેલી, 4-5 વાર રિવિઝન કરાવેલું સૂત્રનું. હવે માથું ખજવારે છે. 1/a, a એટલે કેટલા કોષ, a એટલે ભાઈ મને મારું મગજ ફેરવે છે આ બધા. a એટલે 1/4 છે ને, તે કોનો વર્ગ, 1/2 નો. આ a² છે એટલે a બરાબર 1/2. એના પછી tan ઇનવર્સ x ના છેદમાં a, x એટલે x પ્લસ 3/2 છેદમાં a એટલે 1/2 પ્લસ c. બસ હવે છેલ્લું સાદુરૂપ થોડુંક બાકી છે તે પતાવી દો. 2 દુ 4, એટલે આનો જવાબ આવશે 1/4 લોગ માનાંક 2x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ 1/2 tan ઇનવર્સ, સાદુરૂપ આપો ક્રોસ ગુણાકાર, 2 ને ક્રોસ ગુણીએ તો 2x પ્લસ 3, અને આ 2 પછી ઉડી જાય એટલે છેદમાં રહ્યો 1, અને છેદના 1 ને લખવાનું કોઈ જરૂર નથી, પ્લસ c. ખ્યાલ આવશે બધાને? આવી ગયો જવાબ. કોને નહીં સમજ પડી? પડી સમજ બધાને? કેટલાક બાળકોને છે ને આ સ્ટેપ, જે પહેલું સ્ટેપ કર્યું ને તે એમનું પાટિયું બેહારવામાં તકલીફ પડતી હોય છે, તો એવા બાળકો માટે રીત શું છે તે બી એકવાર બતાવી દેમ. બાકી આ પહેલી વાર ને છેલ્લી વાર જ હશે. તો આ તમારા આ અંશને છે ને ધારી લેવું પડે, x વત્તા 2 ને ધારવાનું, m ઇન્ટુ છેદનું વિકલન, છેદનું વિકલન d/dx ઓફ 2x² પ્લસ 6x પ્લસ 5 પ્લસ n આવું ધારવાનું.
હવે આનું સાદું રૂપ આપો અને એમ અને એનની કિંમત શોધો. વિકલન 4x વત્તા 6 વત્તા n, એટલે અંશ બરાબર અર્યું 8 હોવું જોઈએ. તો એવા એમ અને એન કોણ છે તે શોધવા માટે હવે આ કાઉન્સ ખોલવાના. x વત્તા 2 બરાબર 4mx વત્તા 6m વત્તા n. સહગુણકોની સરખામણી, બે બાજુ x ના સહગુણક સરખાવીએ તો 4m બરાબર 1, 4m બરાબર 1 તો m બરાબર 1/4. અને આ બાજુ અચર પદોની સરખામણી 6m વત્તા n બરાબર 2. એમની કિંમત 1/4 આમાં મૂકીએ તો આ થશે 3/2, જે સામે જાય n બરાબર 2 - 3/2 એટલે કેટલા થાય? 2 દુ 4, 1/2. એટલે m અને n ની કિંમત આવી ગઈ તે આમાં મૂકવાની. એટલે x વત્તા 2 ની જગ્યાએ લખવાનું તમારે અહીંયા 1/4 4x વત્તા 6, પછી વત્તા n ની જગ્યાએ 1/2, આનું સાદુરૂપ 1/2 થાય. એટલે થોડીક પ્રેક્ટિસ કરી લેવાય, કઈ વાંધો નહીં આવે. સમજી ગયા? છેદનું વિકલન ઉપર લખી દીધું, પછી પહેલા x નું સેટિંગ કરવાનું, x નું, અને પછી અચર પદનું સેટિંગ હું જે આવતું હોય તે બાદ કરી દેવાનું. સિમ્પલ. જો હજી આપણે પ્રેક્ટિસ કરીએ એટલે તમને આવડવા લાગશે. ઘરે ગઈને તો તમે પ્રેક્ટિસ નથી કરવાના, એ વાત તો ખરી. સાચી વાત ને? નહીં કરે ને ક્રિસ તું? ના પાડીને છેલ્લે કેમ હા પાડી દીધી? ઓકે. પણ આ બે પર મને વિશ્વાસ છે કે એ બે નીચ કરે. છઠ્ઠું પર હજી અટકેલો છે, સાતમું ખબર નહીં કેદારે ચાલુ કરે. ગઈકાલે એક્ઝામ છઠ્ઠાની આપીને આવ્યા, એટલે છઠ્ઠાની જ આપી, એમ સાતમાની તો આપી જ નહીં. ચાલો આગળ વધીએ. જોવો, છેદમાં છે દ્વિઘાત બહુપદી, અંશમાં છે સુરેખ બહુપદી. એટલે હવે સમજી જવાનું. સૌથી પહેલું સ્ટેપ, છેદનું વિકલન અંશમાં સેટ કરો. તો જોયા કરજો, શાંતિથી, બહુ કચાટ નહીં કરતા, જરાક શાંતિ રાખે. વર્ગમૂળમાં મેં પહેલા લખી દઉં છું 5 - 4x - x². હવે ઉભા રહેજો. પહેલા મને આનું વિકલન કેવો? -2x, ને હવે આનું કેવો? -4. -2x -4 એવું બોલ્યા ને તમે, તે અહીંયા લખી દેવાનું. -2x -4. ક્લિયર? પહેલા x વાળું પદ લખવાનું. સમજી ગયા? ચાલો હવે પાટિયું બેહારવાનું કામ ચાલુ થાય છે. -2x ને આપણે કેટલા વડે ગુણીએ તો એ x, અરે શાંતિ રાખો, વાક્ય પૂરો કરવા દેવું. -2x ને કેટલા વડે ગુણીએ તો એ x બની જાય. હવે બોલવાનું. તો જોવો, સૌથી પહેલા તો અહીંયા પ્લસ લાવવું હોય ને તો માઇનસ પ્લસ થાય, એટલે અહીંયા માઇનસ મૂકી જ દેમ, થઈ જાય માઇનસ પ્લસ. અને આ 2 ને કાઢવા માટે 2 વડે ભાગી દેવાનું. સમજ પડી? હવે આ વત્તા ટોન છે ને તે ચાલો પહેલા બેઠા લખી જ દેવું. લખી દીધા. હવે આ 2 નો ગુણાકાર બોલો. ઓછા વત્તા ને 2 દુ 4 નો 2, પણ કેવા 2? વત્તા 2. વત્તા 2 ને બેલેન્સ કરવા અહીંયા -2 ઇન્ટુ dx. એટલે જોવા જાય તો અહીંયા ખોટું આ કર્યું. વત્તા 1 ડાયરેક્ટ લખી કરવાના હતા. કે આ 2 નું સાદુરૂપ કેટલું થયેલું? વત્તા 2. 2 માં કેટલા ઉમેરે તો 3, તો 1 ઉમેરીએ. એમ ઈઝી હતું. અપૂર્ણાંક વાળામાં જ તમારે ઉમેરવા બાદ કરવાનું વિચારવું પડે. બસ હવે તો કઈ છે નહીં. છેદ વિભાજન કરો, અંતિમ પદ લાવો, સૂત્ર મૂકો, પૂરો દાખલો. હું બોલતો છે એકલો નથી સાંભળતો એ તને? હું કઈ ઓહ i બરાબર, ચાલો છેદ વિભાજન -1/2 બાર. હવે આ જે વધ્યું ને ધ્રુવી, આનું સંકલન કેવી રીતના થશે? છેદનું વિકલન અંશમાં, છેદને લાગે લોગ, એવું નહીં કહેતા, કેમ કે છેદને વર્ગમૂળ છે. ઘાતનો નિયમ, આને ઉપર લઈ જવાનું. -2x - 4 ના છેદમાં, પછીના સ્ટેપમાં લઈ ગયા વર્ગમૂળમાં 5 - 4x - x², વત્તા 1 ના છેદમાં જ્યારે બી 1 આવે ત્યારે પહેલેથી dx એમ લખી દેવાનું. dx ના છેદમાં વર્ગમૂળમાં 5 - 4x - x². માટે i બરાબર 1/2. હવામાં છેદને અંશમાં લઈ જાઓ તો 5 - 4x - x² ની કેટલી ઘાત? -1/2 ઇન્ટુ -2x - 4 ઇન્ટુ dx. અહીંયા dx લખવાનો રહી ગયો. ચલો પ્લસ ઇન્ટિગ્રેશન. હવે અંતિમ પદ વાળું x² નો સહગુણક કોમન કરી લઉં તો અહીંયા x² નો સહગુણક પહેલેથી -1 છે, તો કઈ ટેન્શન નથી. હવે જોજો, કાલે મેં તમને કીધેલું
કે જો એક્સ સ્ક્વેરની આગળ માઇનસ આવે તો પાટિયું બેહારવા સ્ટાર્ટિંગમાં જગ્યા છોડવાની, યાદ આવે? પછી આ માઇનસ એક્સ સ્ક્વેર, પછી એક્સ વાળું પદ માઇનસ 4x અને આનું અંતિમ પદ શું આવશે? 4 ના અડધા 2, 2 નો વર્ગ 4 વત્તા 4 કે ઓછા 4? પ્રથમ પદ ઋણ હોય તો અંતિમ પદ ઋણ લેવું પડે. હવે અહીંયા 5 છે ને, તેનું અહીંયા શું કરું? એટલે અહીંયા કેટલા લખો તો આ બેનું સાદુરૂપ 5 આવી જાય, બરાબર છે? 9 માંથી 4 જાય તો 5. અને એવું નહીં ફાવે તો શું કરવાનું ખબર? રીનવ જો તો મેં સમજી ગયો તને નહીં ફાવ્યું. આ 5 બેઠા લખી દે, લખ્યા. આ ઓછા 4 તું એ ઉમેર્યા ને એટલે એને બેલેન્સ કરવા વત્તા 4. જો 5 ને 4 9. ડાયરેક્ટ નહીં ફાવે તો આવી રીતના, ભલે ખોટું નહીં પડવું જોઈએ. 1/2. ચલો આનું સંકલન, આનું વિકલન બાજુમાં તૈયાર છે. વિકલનને કરી નાખો. ઘાતનો નિયમ 5 ઓછા 4x ઓછા x સ્ક્વેરની કેટલી ઘાત? 1 ઉમેરીએ તો 1/2 ના છેદમાં 1/2 પ્લસ ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં 9. પછી આમાંથી માઇનસ કોમન, ધ્યાન આપજો. માઇનસ કોમન કર્યું એટલે 3 3 થઈ ગયા પ્લસ, અને એનો પૂર્ણ વર્ગ ડાયરેક્ટ લખું છું હું, x વત્તા 2 આખાનો વર્ગ. 1/2 કેન્સલ. આખાની 1/2 ઘાત છે 30, તો આપણે એને વર્ગમૂળમાં લખી દેવાનું. તમે કહો કે સર 1/2 ઘાત રવા દઈએ તો નહીં ચાલે? ચાલે ભાઈ, ચાલે. સૂત્ર છેદમાં વર્ગમૂળ છે, કાંટો સાઇન ઇનવર્સ કાંટો લોગ. x ની અગાડી માઇનસ છે, સાઇન ઇનવર્સ x ના છેદમાં a, x એટલે x + 2. ઉભા રહેજો રીનવ. આ જો આ શું છે ખબર? આ a સ્ક્વેર છે. શાંતિ રાખ. આ શું છે? a સ્ક્વેર છે. 9 એટલે કોનો વર્ગ? 3 નો વર્ગ, એટલે a બરાબર 3. એટલે આને હજી બી નહીં સમજ પડે એવું કેમ લાગે? પ્લસ c. આ a સ્ક્વેર ના x સ્ક્વેર, એટલે તારે વિચારવાનું કોનો વર્ગ 9 થાય? 3 નો વર્ગ, એટલે a બરાબર 3. કુછ તને સમજ પડી ગઈ ને? ચાલ, દિલને શાંતિ મળી ગઈ. એટલે માઇનસ ક્યાંથી આવ્યું? ઓહ, એટલે કેમ ભૂલ કરાવી? ઓ શકુ ગડર વાળો નહીં, ગડર વાળી સકીના. ચાલો સ્વાધ્યાય ચાલુ કરીએ. આખું સ્વાધ્યાયમાં બસ આવા જ દાખલા છે. મેં તમને આગળ કીધું હતું તે પ્રમાણે કે જો કોઈ દાખલામાં છેદમાં x ની 4 ઘાત આવે તો આવું નહીં બોલી દેતા કે સર x સ્ક્વેરનો સ્ક્વેર લઈને સૂત્ર મૂકી દઈએ. સમજી ગયા? હવે અહીંયા જો નીચે છે x ની 6 ઘાત, ઉપર છે 3x નો વર્ગ. x ની 6 ઘાતનું વિકલન થાય 6x ની 5 ઘાત. હવે તમે જરા વાતને સમજજો. જો આ રકમ આવી હતી 1 ના છેદમાં x ની 6 ઘાત વત્તા 1, અને જો તમે આમાં એમ કહી કે સર આમાં એક કામ કરો, x³ નો સ્ક્વેર લઈ લેવું અને પછી આનું સૂત્ર મૂકી દેવું tan ઇનવર્સ, એટલે કે tan ઇનવર્સ x³ પ્લસ c, તો આ ખોટું છે. પરંતુ અહીંયા જરા વાતને સમજજો. એટલે હા, અહીંયા તમારે બીજું પાટિયું બેહારવું પડે, પરંતુ જરા વાતને સમજજો. હવે આ રકમ ને આ રકમમાં ફરક શું છે? તો અહીંયા 1 હતો, પરંતુ અહીંયા છે 3x નો વર્ગ. અને મોટે ભાગે આવી રકમમાં આ જ વસ્તુ હોય કે છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું હોય. તો હવે જરાક વિચારો, કોનું વિકલન 3x નો વર્ગ થાય? x³ એ આદેશ છે. એટલે નીચે x ની 6 ઘાત છે ને, તે x³ નો સ્ક્વેર. એમ નહીં કરે કે સર તમે તો ના પાડલી x³ નો સ્ક્વેર નહીં લેવાનો. ભાઈ એવું નથી લેતા આપણે, આવી સૂત્ર નથી બેહાતા. જુઓ, આ x ની 6 ઘાત એટલે x³ નો સ્ક્વેર, અને હવે x³ નું વિકલન 3x² ઉપર, એટલે x³ એ આદેશ છે. સમજી ગયા? ધારો કે x³ બરાબર t, x³ નું વિકલન 3x² × dx બરાબર dt, માટે I બરાબર ઇન્ટિગ્રેશન 3x² dx બરાબર dt. x³ ની જગ્યાએ ધારેલું છે t, એટલે આ થયું t² + 1. સૂત્ર હવે તો 2 ઘાત આવી ગઈ ને? કયું સૂત્ર બોલો છો? 1/a tan ઇનવર્સ x/a બરાબર છે, એટલે કે tan ઇનવર્સ t.
પ્લસ સી. જો 1/a બરાબર 1. હવે જરાક બરાબર યાદ રાખી દેજો, કેમ કે લગભગ 10 થી 15 દાખલા હે કે જેમાં છેદમાં x² + 1 આવું છે. એટલે ત્યારે છે ને તમે આવું બધું નહીં બોલતા 1/a tan ઇનવર્સ, ડાયરેક્ટ tan ઇનવર્સ x એમ બોલજો. અહીંયા t² + 1 આવ્યું એટલે ફટાફટ જવાબ બોલી દેવાનો tan ઇનવર્સ t. સમજી ગયા? ચાલો, અને છેલ્લે ભૂલતા નહીં t ની કિંમત મૂકવાનું. t બરાબર આપણે શું ધારેલું? x³. તો આ છે જવાબ. મતલબમાં હવે તમારે છે ને થિંકિંગમાં એક વસ્તુ ઉમેરવાની છે કે dx ની સાથે કેટલીક વખત કોઈ દાખલા સીધી રીતના નહીં થાય તો એ વિચારવાનું dx ની સાથે જે લખેલું છે તે કોનું વિકલન છે. dx ની સાથે જે લખેલું છે તે કોનું વિકલન છે. ક્રિસ થહે હું ખબર? અહીંયા 3 ની જગ્યાએ દાખલામાં 5 લખેલો હોય તો 5x² કોનું વિકલન? 5x². તો 5 ને ગોળી માર દેવાની. કોનું વિકલન? x². 3 ઘાતનું વિકલન 2 ઘાત. આવું વિચારવાનું. એટલે એ દાખલામાં બે x³ જ આદેશ છે ને પછી પાટિયું બેહારવાનું સંખ્યાનું. સમજી ગયા? એટલે આપણને અચર સાથે કંઈ લેવા દેવા નથી, આપણે મેઇન x² ને જોવાનું. એટલે ઉપર x² હોય તો આદેશ છે x³. ઉપર x ની 10 ઘાત હોય ને તો આદેશ શું છે ખબર? x ની 11 ઘાત. 11 ઘાતનું વિકલન કરવાથી 10 ઘાત આવે. ચાલો આમાં ભાઈ આ દાખલામાં કઈ છે નહીં. જ્યારે પણ દાખલામાં સીધા બે પદ દેખાય, એક x વાળું પદ ને એક અચર પદ, એટલે સીધું અહીંયા સૂત્ર લાગી જશે. પરંતુ અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે. 4 ને કોમન કાઢીને દાખલો ચાલુ કરો, નહીં તો ડાયરેક્ટ કરો. તો ઇઝી દાખલો છે તો કોમન કર્યા વગર કરી નાખીએ છીએ. તો સૂત્ર કયું સૂત્ર લાગે? છેદમાં વર્ગમૂળ છે તો સાઇન ઇનવર્સ કે લોગ? છેદમાં વર્ગમૂળ છે તો સાઇન ઇનવર્સ કે લોગ? જો અહીંયા માઇનસ હોય તો અલા બોલવા જ નહીં દેતા. જો અહીંયા માઇનસ હોય તો સાઇન ઇનવર્સ, પરંતુ એ પ્લસ છે એટલે લોગ. લોગ માનાંકમાં x 2x, x એટલે 2x પ્લસ વર્ગમૂળ બેઠું, પ્લસ વર્ગમૂળ બેઠું. બસ ખાલી હાચવજો, એક વસ્તુ હાચવજો, x નો સહગુણક. અહીંયા x નો સહગુણક છે 2, આ 2x² છે એટલે 1/2. ને ની હાચવી હકાતું એ તો કોમન કરીને દાખલો કરજો 4 ને. સમજી ગયા બધા? ચાલો નેક્સ્ટ દાખલો કેવી રીતના કરવા? છેદને પહેલેથી પાટિયું બેહારીને તૈયાર આપેલો છે. ડાયરેક્ટ સૂત્ર જ લગાન છે. છેદમાં છે વર્ગમૂળ. ભાઈ છેદમાં વર્ગમૂળ હોય તો કાંટો સાઇન ઇનવર્સ કાંટો લોગ. આ જ સૂત્ર લોગ. હવે જોજો i બરાબર સૂત્ર લોગ માનાંકમાં x 2 - x પ્લસ વર્ગમૂળ જેમ છે તેમ બેઠું. 2 - x આખાનો સ્ક્વેર પ્લસ 1. ધ્રુવી, તમારા મનમાં વિચાર આવી શકે છે કે સર આપણે આનું સાદુરૂપ આપવાનું? તો ના, રકમ જે હોય તે જ રવા દેવાનું. સમજી ગયા? અને પૈટો દાખલો કે હજી કઈ બાકી? છેદમાં -1, x નો સહગુણક -1. બહુ સાચવવું પડે ભાઈ, સંકલન છે, મજાક નથી. ક્લિયર છે? અને આ દાખલો બીજી રીતે બી થાય. બીજી રીતમાં છે આજ i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં આ વર્ગમૂળમાં 2 - x આખાનો વર્ગ છે ને, તેને હું x - 2 આખાનો વર્ગ લખી દઉં તો કોઈને કઈ વાંધો? આની જગ્યાએ આ લખી દઉં તો કે ભાઈ આખાનો વર્ગ છે ને એટલે અંદર તમે આગળ પાછળ કરી દો તો બી એક જ કહેવાય. a - b આખાનો વર્ગ એટલે જ b - a આખાનો વર્ગ. બેવનું વિસ્તરણ એક સરખું જ થાય, કેમ કે તમે અમારી માઇનસ કોમન કરો તો માઇનસ ને વર્ગ લાગે એટલે પ્લસ થઈ જાય. અને હવે અહીંયા સૂત્ર મૂકી દેવું. લોગ માનાંકમાં x પ્લસ વર્ગમૂળ બેઠું. x એટલે x - 2 પ્લસ વર્ગમૂળ બેઠું. અને આ વખતે સહગુણકની મગજમારી નથી. x નો સહગુણક છે +1. અલા આ તો કોઈ બીજા દાખલાનો જવાબ આવી ગયો. હા નહીં 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 આજ છે સાદુરૂપ આપેલું છે. આ માઇનસ ને ઘાટમાં નાખ્યો એટલે વનો પણ કર્યું અને આનું વિસ્તરણ કર્યું. ચાલે આજ રવા દેવું. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4. કોમન કાઢને કરવું છે કે ડાયરેક્ટ પટાવીએ? એક મિનિટ, આ બાજુ હું ફાવે ને પાક્કું ને. સૌથી પહેલા 2 જણ ભાગ્યેશની જેમ આજે બેઠેલા છે તે મને જરાક બી મજા નથી આવતી. હવે જોજો આ કોનો વર્ગ છે પહેલા એ મગજમાં ઉતારો.
જો આ 5 એમ બોલ્યો, એક્સ તો બોલ્યો જ નહીં. એટલે આ રીતના સ્ટાઇલ મારવાની શું જરૂર છે? 5 એમ, 5x એમ બોલ નહીં. ચાલો હવે આ કોનો વર્ગ છે? 3 નો. ચાલો રાઘવની ઈચ્છા છે કે સર ફાલતુ મગજમારીમાં નથી પડવું, કોમન કાઢને કરવું છે. તો એક્સ સ્ક્વેર નો સહગુણક છે 25, કરો કોમન. 1/25 એટલે 5. ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં 25 કોમન કર્યા છે એટલે 9/25 માઇનસ એક્સ સ્ક્વેર. માટે I બરાબર 1/5. સૂત્ર છેદમાં વર્ગમૂળ છે. સાઇન ઇનવર્સ એક્સ સ્ક્વેર ની અગાડી માઇનસ એટલે સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સ એક્સ ના છેદમાં એ. એક્સ એટલે એક્સ પોતે અને એ એટલે આ કોનો વર્ગ? 3/5 નો પ્લસ સી. માટે I બરાબર 1/5 સાઇન ઇનવર્સ 5x/3 વત્તા સી. અને જો તમે ડાયરેક્ટ કરતે આમાં તો I બરાબર ડાયરેક્ટમાં બી એ જ સૂત્ર છે સાઇન ઇનવર્સ x/એ. એક્સ એટલે કેટલા? આ ભાગા મારી દીધા નાલાયકે. એક્સ એટલે કેટલા? 5x છેદમાં એ એટલે કેટલા? 3. બસ ખાલી એક વસ્તુ નહીં ભૂલવાનું, એક્સ નો સહગુણક 5. એક સ્ટેપમાં પતી જાય, પણ સહગુણક વાળું ખાલી ભૂલવાનું નહીં. ચલો આગળ વધીએ. મતલબ આવી સિમ્પલ રકમ હોય ને તો ડાયરેક્ટ કરી નાખવાનું, કોમન કર્યા વગર. બસ યાદ એટલું રાખવાનું, સહગુણક. ને નહીં ફાવતું હોય સહગુણક વાળું તો પછી આ. ચાલો ભાઈ, એક્સ ની 4 ઘાત આવી છેદમાં, ઉપર 3x છે. છેદનું વિકલન અંશમાં તમે વિચારો છો તો છેદનું વિકલન 8x નો ઘન થાય. કોનું વિકલન x ઇન્ટુ ડીએક્સ થાય? એક્સ સ્ક્વેર નું વિકલન એટલે નીચે 2x ની 4 ઘાત છે તેને એક્સ સ્ક્વેર નો સ્ક્વેર લેવાનો. ધ્રુવી આ બધું યાદ રાખવું પડે, સમજવું પડે. બરાબર. આ દાખલા 1 માર્કના MCQમાં પૂછાઈ જાય છે. આ તમને કહી રાખવું, કેમ કે આ આદેશની રીત જ થઈ. આ દાખલો છે જોવા જાય તો બીજા સ્વાધ્યાયનો જ થયો, આદેશની રીતનો. બરાબર છે. એક મિનિટ, હું કહી છે તું એક્સ સ્ક્વેર નો સ્ક્વેર? ભાઈ મેં એક્સ સ્ક્વેર નો સ્ક્વેર લઈને સૂત્ર મૂકવાની વાત નથી કરતો. એક્સ સ્ક્વેર નો સ્ક્વેર લઈને આદેશ લેવાની વાત કરું છું. તને એ બી નથી સમજ પડી કે આદેશ કેમ લેવાના? ઉપર એક્સ છે જો, એટલે અંશને આદેશમાં નાખી દે હું આપણે. ચાલો I બરાબર ઇન્ટિગ્રેશન આ 3 અચર 3 ને બહાર કાઢી આવ તો ઉપર યુ એક્સ ડીએક્સ ને છેદમાં 1+2 એક્સ ની 4 ઘાત એટલે એક્સ સ્ક્વેર નો સ્ક્વેર. એક્સ સ્ક્વેર છે આદેશ, ધારો કે એક્સ સ્ક્વેર બરાબર ટી. રીનવ વિકલન બોલી દેની એક્સ સ્ક્વેર નું. આ અડધું બોલ્યો 2x dx. ટી નું વિકલન, ટી નું વિકલન એમ કરે, ટી નું વિકલન 0 થાય એમ કે ડીટી. ચાલો આપણી પાસે શું અહીંયા x 2 છે, હા કે ના? હા કે ના? તો આ 2 ને લઈ જાવ છેદમાં x dx બરાબર 1/2 dt. માટે રકમમાં આવી જાવ ધ્રુવી, ખુશી. ચાલો ધ્યાન આપે. x dx ની કિંમત 1/2 dt, 1/2 નો 2 આવ્યો ને આ dt છેદમાં 1+2 ને x સ્ક્વેર ની જગ્યાએ t મૂકીએ તો થયો t સ્ક્વેર. ડાયરેક્ટ સૂત્ર મૂકું છું 3/2. સૂત્ર છેદમાં વર્ગમૂળ નથી, કાં તો tan ઇનવર્સ કાં તો 1/2 એ log. 1/2 એ log ખોટી વાત, બેવને પ્લસ પ્લસ છે tan ઇનવર્સ, બેવને પ્લસ પ્લસ છે tan ઇનવર્સ 1/a. a 1 નો વર્ગ 1, a બરાબર 1. tan ઇનવર્સ x ના છેદમાં a, x x વર્ગમૂળ 2t છેદમાં a બરાબર 1. અલા હું યાર કઈ હો બોલ બોલ કરે, મેં જે પૂછું તે બોલે જ નહીં. પૂછું છું છેદમાં a બરાબર, તો પેલા હું બોલ બોલ કર્યા કરો છો તમે? અટે એ કેમ બોલી? ટી નો સહગુણક વર્ગમૂળ 2 છેદમાં. આવી ગયો ને જવાબ? હા ભાઈ હા, એ તો મૂકી દે. એટલે આવી તો ગયો ને હવે એમ. તો ચાલો 3/2 વર્ગમૂળ 2 tan ઇનવર્સ √2. ચાલો ટી ની કિંમત x સ્ક્વેર પ્લસ સી. આ સહગુણક વાળું બી કોઈએ કીધેલું નહીં.
નથી મજા આવતી યાર મને ખરેખરમાં. હરખી રીતના જરાક છે ને રીધમમાં તમે રહેવો. મારા બોલ્યા પછી જવાબ કરો. અને તમારું વાક્ય પતે નહીં તેમાં 2-4 જણ બોલે આ બઘા મારે, આ બાજુ અંદર વાતચીત પાછી વચ્ચે ચાલુ કરી દઈ. ચાલો અલા જરાક શાંતિ રાખો ને. આ બેન આલાયકોને શીખવાડવાનું છે. x ની 6 ઘાત છે ને ઉપર x સ્ક્વેર છે. હવે સસ્પેન્સ નથી રહ્યું, હવે બધું ખુલી ગયું. ઓકે, x સ્ક્વેર કોનું વિકલન x સ્ક્વેર થાય તો બરાબર છે x ની 3 ઘાતનું. એટલે નીચે જે 6 ઘાત છે તેને આપણે શું કરી દેવું પડે, x ક્યુબ નો સ્ક્વેર લખી દેવાનું ને આગળના દાખલાની જેમ આદેશ લઈ લેવાનો. આ હોમવર્કમાં આપી દેમ તો ચાલે. હવે જવાબ આ રીતના લઈ આવજો. ચાલો એના પછી હવે જુઓ, છેદમાં દ્વિઘાત ને અંશમાં, જ્યારે બી છેદ દ્વિઘાત અને અંશ સુરેખ હોય તો છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું. યાદ છે ને? હવે જો અહીંયા છે ને દાખલામાં તમે ખાલી એક વસ્તુ જુઓ, છેદમાં 2 જ પદ છે. મધ્યમ પદ છે, મધ્યમ પદ, એક્સ વાળું પદ નથી ને. તો હવે આ દાખલામાં તમારે સ્ટાર્ટિંગ કેવી રીતના કરવાની, જો છેદમાં મધ્યમ પદ નહીં હોય તો પહેલા છેદ વિભાજન કરી નાખો. એટલે કે x ના છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1. આ સ્ટેપ ક્લિયર બધાને? આ છેદ વિભાજનથી હવે ફાયદો શું થવાનો તે જોજો. હવે આ સંકલન કેવી રીતના કરીએ, છેદનું વિકલન અંશમાં x સ્ક્વેર નું વિકલન શું થાય 2x. તે આ સ્ટેપમાં તમારે લખી દેવાનું. 2 વડે ગુણ્યો ભાગ્યો. હવે છેદનું વિકલન અંશમાં આવી ગયું છે પણ છેદને વર્ગમૂળ છે એટલે લોગ નહીં લાગે. ઘાતનો નિયમ ડાયરેક્ટ કરું છું. ઘાતનો નિયમ x સ્ક્વેર માઇનસ 1 ની -1/2 ઘાત. આ -1/2 માં એક ઉમેરે તો 1/2 છેદમાં 1/2. સૂત્ર સાઇન ઇનવર્સ log માનાંક x પ્લસ વર્ગમૂળ બેઠું પ્લસ c. છેદનું વિકલન અંશમાં હોય તો છેદ નીકળી જાય ને ઘાતનો નિયમ 1/2 કેન્સલ ને જવાબ આવી ગયો. એટલે આ વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ 1 ને આ બેઠું. સમજ પડી ગઈ બધાને? રીનવ હંબર x સ્ક્વેર ની અગાડી માઇનસ હોય ને તો સાઇન ઇનવર્સ આવે. સૂત્ર વિચારવા પહેલા બધી વસ્તુ યાદ કરી લેવાની અને સ્પીડમાં એ બી યાદ કરવાની. ચાલો સમજ પડી ગઈ ને દાખલામાં? સેમ આવો જ એક દાખલો હજી પાછો આવશે, સેમ આવો, ખાલી અહીંયા એકની જગ્યાએ કઈ બીજી સંખ્યા હશે. પરંતુ ડાયરેક્ટ શરૂઆતમાં મેં આગળ એક બે દાખલામાં છેદ વિભાજન નહીં લીધેલું. આમાં કેમ લીધું? કેમ કે આમાં મધ્યમ પદ નથી એટલે ડાયરેક્ટ જ સેટિંગ થઈ જાય છેદનું વિકલનનું અંશમાં. જ્યારે પેલા જે દાખલા કરેલા ને એમાં ડાયરેક્ટ સેટિંગ નહીં થાય. તમે એમ કહો કે સર ચાલો આમાં છેદ વિભાજન કરી નાખો, પતી ગયો, સત્યાનાશ. ચાલો એના ભાઈ પ્રશ્ન 8 સમજી ગયા? ઉભા રહેજો. તો તું સમજી ગયો? તું સમજી ગયો? ચાલ તને હિન્ટ આપું. આ નીચે x ની 6 ઘાત છે ને ઉપર x સ્ક્વેર dx છે. ચાલ છોકરીઓને પૂછે. નાવ્યા બોલ. અલા તું છોકરી જ બનવું છે તારે? બરાબર, છોકરીઓને પૂછે તો એમ બોલી પડ્યો. કઈ નહીં તો બી તું બોલ્યો એટલે સારું લાગ્યું. સારું છે જયેશ નથી બોલ્યો, તું જ બોલ્યો. પણ x ક્યુબ ના વર્ગનું શું કરવાનું? x નો વર્ગ કોનું વિકલન? x ક્યુબ નું વિકલન. એમ બોલ, x ક્યુબ નું વિકલન ઉપર. સમજી જાઓ, પટાઈ દેહો ને ઘરેથી આને બી. કેમ કે હવે આ પેટર્ન ના આવ્યા કરે. જવાબ લઈ આવજો. ચાલો ત્રિકોણમિતિ ટેન્સેક tan x નું વિકલન sec સ્ક્વેર x. બરાબર છે? આવે આવી રકમ આવ્યા કરે ટેન્સેક વાળી એટલે આદેશ લેવાનો છે. ધારો કે tan x બરાબર t. ચાલ ધ્રુવી વિકલન બોલ. sec સ્ક્વેર x નથી બોલવાનું, આખું બોલ. dx બરાબર dt. આવી જાવ રકમમાં. i બરાબર ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x dx છેદમાં વર્ગમૂળમાં tan x ની જગ્યાએ મૂકી દેવું t એટલે t સ્ક્વેર પ્લસ આવવાનું. સૂત્ર બોલશે ખુશી. લોગ બરાબર છે
છેદમાં વર્ગમૂળ હોય તો કાં તો સાઇન ઇનવર્સ કાં તો લોગ. ટી સ્ક્વેરની અગાડી માઇનસ હોય તો સાઇન ઇનવર્સ ને પ્લસ હોય તો લોગ. લોગ માનાંકમાં ટી પ્લસ વર્ગમૂળ બેઠું. રાઘવ ભૂલતો નહીં. ટીની કિંમત હું ઢાલું 10x પ્લસ તાન નહીં એલા 10 સ્ક્વેર એક્સ પ્લસ 4 પ્લસ સી. ખ્યાલ આવશે બધા? એટલે શું થયું? ચાલો નેક્સ્ટ પ્રશ્ન 10. ચાલો જલ્દી. છેદમાં દ્વિઘાત બહુપદી અંશમાં છે અચર પદ 1 એટલે અંતિમ પદ વાળી મેથડ કરવાની. આ દાખલો બહુ ઈઝી છે. આ છે x પ્લસ 1 આખાનો વર્ગ વત્તા 1. આનો જવાબ આવે tan ઇનવર્સ x પ્લસ 1 પ્લસ સી. ભૂલ થઈ ગઈ, વર્ગમૂળ જોયું નહીં મેં. વર્ગમૂળ છે એટલે આનો જવાબ હવે લોગ માનાંકમાં x પ્લસ વર્ગમૂળ બેઠું. હવે આવી ગયો. ચાલો પ્રશ્ન 11. ચાલો આપણે કરીએ. પહેલા તો 9 ને કોમન. ઇન્ટિગ્રેશન 9 કોમન કર્યું dx 9 વડે ભાગી નાખો એટલે x સ્ક્વેર. 6x ને 9 વડે ભાગીએ તો અલા આજે કેમ પેલો મરેલો છે? 3 દુ 6 3 તાલી 9. 5 ને 9 વડે ભાગ્યા તો 5 ના છેદમાં 9. માટે i બરાબર 1 ના છેદમાં 9 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં પહેલા બે પદ બેઠા x સ્ક્વેર વત્તા 2 ના છેદમાં 3x. ધ્રુવીને બોલવા દેજો અંતિમ પદ. બહુ ઢીરી પડી ધ્રુવી, બહુ ઢીરી પડી. એ આ કઈ બીજું જ બોલો. આને 2 વડે ભાગીએ તો 2 ઉડી જાય એટલે 1 ના છેદમાં 3 નો વર્ગ 1 ના છેદમાં 9. ડાયરેક્ટ બેલેન્સ કરી દેમ. ડાયરેક્ટ બેલેન્સ કરી દેમ. છેદમાં 9 છે. 1 ને 1 માં કેટલા ઉમેરે તો 5 આવે. વાંધો નહીં આવે. i બરાબર 1 ના છેદમાં 9 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં કોનું પૂર્ણ વર્ગ છે? પ્લસ 4 ના છેદમાં 9. સૂત્ર ની ખ્યાલ આવ્યો ને તને? કયું સૂત્ર લાગે તેમાં? એ તો ની જ ખ્યાલ આવે. સૂત્ર મૂળે કરે તો ખ્યાલ આવે. tan ઇનવર્સ 1/a 1 બેટ a કોસ a બરાબર નો a કોનો વર્ગ છે? a બરાબર 2 ના છેદમાં 3 પછી tan ઇનવર્સ x ના છેદમાં a. x એટલે x પ્લસ 1/3 છેદમાં a એટલે 2/3 પ્લસ સી. આ 3 તાલી 9 3 દુ 36. tan ઇનવર્સ સારું રૂપ બોલ 3x. ખ્યાલ આવી જશે. નેક્સ્ટ દાખલો 12મો. ચાલો i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં જોઈ લેજો જગ્યા છોરો. રાઘવ કેમ જગ્યા છોડવાના? x સ્ક્વેર ની અગાડી માઇનસ છે એટલે માઇનસ x સ્ક્વેર એના પછી માઇનસ 6x. આ વખતે અંતિમ પદ બોલશે નાવ્યા. બરાબર છે. આને 2 વડે ભાગીએ તો 2 તાલી 6 3 નો વર્ગ 9 પણ કેવા 9 એટલે અહીંયા આને બેલેન્સ કરવા પ્લસ 9 આવે ને 9 માં 7 ઉમેર દેવું. ડાયરેક્ટ 16 લખ્યા કોઈને વાંધો નહીં ને? i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં 16 3 ને 3 માંથી માઇનસ કોમન તો કોનો પૂર્ણ વર્ગ? x વત્તા 3. 3 ને 3 પ્લસ થઈ ગયા. સૂત્ર બોલશે ખુશી. સાઇન ઇનવર્સ x ના છેદમાં a x પ્લસ 3. ઉભા રહેજો. રીનવ a છેદમાં a હા કેટલા દાખલા કરાવ્યા ત્યારે. ચાલો ભાઈ આ દાખલો હું હોમવર્કમાં આપું છું કેમ કે આના જેવો એક બીજો આવે તે કરાવીશ. અને આમાં ટેન્શન નહીં લેતા ભાઈ, નહીં કરાવવું ને આના જેવો બીજો તો બી આમાં કંઈ છે નહીં. ખાલી અહીંયા પહેલેથી અવયવ પાડ્યા છે ને
તો પહેલા ગુણીકારો એટલે છેદમાં દ્વિઘાત બહુપદી આવે, અંતિમ પદ વાળું કરવાનું છે. બરાબર, ચાલો આ રહ્યો એ દાખલો એના જેવો જ. અહીંયા જે છે ને 1 અને 2 એની જગ્યાએ a અને b આપી દીધા. ચાલો આ હું હોમવર્કમાં આપું છું કેમ કે હમણાં જ x સ્ક્વેરની અગાડી માઇનસ આવે તેવો એક કર્યો આપણે. એનો જવાબ આ પ્રમાણે લાવજો. સાઇન ઇન્વર્સ જ આવે x સ્ક્વેરની અગાડી માઇનસ હોય તો. ચાલો હવે આમાં જરાક આપણને થોડીક મહેનત છે સાદું રૂપમાં, એટલે બરાબર ધ્યાન આપજો. ચાલ ક્રિસ એક્ટિવ થઈ જા. ઇન્ટિગ્રેશન dx ના છેદમાં પહેલા કાઉન્સ ખોલી નાખવાનો એટલે દ્વિઘાત બહુપદી બની જાય. x સ્ક્વેર માઇનસ bx માઇનસ ax, એક સ્ટેપ બચાવું છું, માઇનસ કોમન, a પ્લસ b ઇન્ટુ એક્સ, આ ખ્યાલ આવ હે. પ્લસ માઇનસ માઇનસ પ્લસ a અને b નો ગુણાકાર ab. ચાલો હવે અંતિમ પદ વાળું કામ ચાલુ કરવાનું. x સ્ક્વેર નો સહગુણક 1 છે એટલે કંઈ કોમન કરવા મૂકવાનું નથી. છેદમાં છે વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a પ્લસ b ઇન્ટુ એક્સ, અને આનો અંતિમ પદ શું આવે? છેદમાં આવે 2, 2 વડે ભાગવાનું ને પછી વર્ગ. a પ્લસ બી આખાનો વર્ગ છેદમાં 4, a પ્લસ બી આખાનો વર્ગ છેદમાં 4 એ છે આનું અંતિમ પદ. જે ઉમેર્યું તે બાદ કરવાનું. આ પ્લસ ab અને આ ઉમેર્યું તો એને માઇનસ કરો. રીનવ ધ્યાન આપે છે ને, કુશ ઢોલકા વગાડે છે ને. i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં, ચાલો આટલો કાઉન્સ આપી દેવું, નાનું પૂર્ણ વર્ગ, વર્ગમૂળમાં કોનો પૂર્ણ વર્ગ? x માઇનસ a પ્લસ b બાય 2 આખાનો વર્ગ. આ સાદું રૂપ 4ab વિસ્તરણ માઇનસ a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ b સ્ક્વેર, ધ્રુવી નહીં સમજ પડી, છેદમાં 4. માઇનસ આપણે વિસ્તરણને આપ્યું તે ખ્યાલ આવ્યો ને. dx ના છેદમાં વર્ગમૂળમાં x માઇનસ a પ્લસ b બાય 2 આખાનો સ્ક્વેર. ચાલો હજી આનું વિસ્તરણમાં જોજો. 4ab માંથી 2ab જાય તો પ્લસ 2ab, પણ જરા વાતને સમજો, આ a સ્ક્વેર અને b સ્ક્વેર ની આગળ માઇનસ ની પ્લસ હોવા જોઈએ, એટલે માઇનસ કોમન, વત્તા ઓછા ઓછા એટલે આથી પ્લસ a સ્ક્વેર. આ બેનું સાદુરૂપ પ્લસ 2ab થયેલું, તેનું ચિહ્ન બદલાય માઇનસ 2ab. આપ માઇનસ b સ્ક્વેર થઈ જાય પ્લસ b સ્ક્વેર છેદમાં 4. અને હવે આ પૂર્ણ વર્ગ બી થઈ ગયું. i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં x માઇનસ a પ્લસ b બાય 2 આખાનો સ્ક્વેર માઇનસ આ કોનો પૂર્ણ વર્ગ છે? a માઇનસ b આખાના છેદમાં 2 નો વર્ગ. અને હવે સૂત્ર log બરાબર છે. વર્ગમૂળ છે એટલે કાંટો સાઇન ઇન્વર્સ કાંટો log. x ની અગાડી પ્લસ હોય તો log, એટલે કે log માનાંકમાં x નાવ્યા x માઇનસ a પ્લસ b બાય 2 પ્લસ વર્ગમૂળ જેમ છે તેમ બેઠું, એટલે કયું લખવાનું? આર્યું x માઇનસ a ઇન્ટુ એક્સ માઇનસ b. કોમન કાર્ય પછીનું સ્ટેપ, પણ આમાં તો કંઈ કોમન કાઢલું જ નહીં, તો આ છે જવાબ. ખ્યાલ આવશે બધાને? કોઈને કઈ તકલીફ? ચાલો પ્રશ્ન 16. ચાલો ભાઈ, પાટિયા બેહારવાના દાખલા આવી ગયા. બેઠું છે તો હું નીચ કરાવું. હોમવર્ક આ 1/2 ઉપર જાય તો -1/2, એમાં એક ઉમેરીએ એટલે 1/2 ના છેદમાં 1/2, 2 ટાઈમ આ વર્ગમૂળ બેઠું. આવી ગયો જવાબ. ચાલો એના પછી ઓ ભાઈ પેલો છેદ વિભાજન વાળો દાખલો કીધેલું ને, આવશે એવી રકમ. છેદ વિભાજન થી દાખલો ચાલુ કરજો ને પછી પહેલા પદમાં છેદનું વિકલન અંશમાં. ચાલો એના પછી આ દાખલો તો આપણે કરવો જ જોઈએ. ક્રિસ પાટિયું બેહારવા માટે તૈયાર? સૌથી પહેલા આને જરાક વ્યવસ્થિત લખાઈ દેવો. 3x રીનવે બોલવાનું છે છેદનું વિકલન. રીનવ બોલ છેદનું વિકલન બોલ. ચાલ તું બોલ. 6x વત્તા 2 લખી દીધા. 6x વત્તા 2 પાટિયું બેહારવાનું કામ ચાલુ થાય છે. 6x ને બનાવો 5x. કેટલા વડે અહીંયા ગુણવાથી 6x બની જાય 5x. ચાલો જોજો, બોલતા નહીં હવે કઈ, સાંભળ્યા કરો.
સૌથી પહેલા 5 લાવવાના છે તો એના માટે 6 ને કાઢો એટલે 6 વડે ભાગો એટલે 6 નીકળી ગયા, કેન્સલ થઈ ગયા 6 ને હવે 5 કઈ રીતના લાવવું? 5 ગુનો, સિમ્પલ. જે કરવાનું હોય તેના વડે ભાગવાનું, જે લાવવાનું એના વડે ગુણવાનું. નિહાર બહાર નહીં જોયા કર. ચાલો આ -2 બેઠા લખી દેમ છો ધ્રુવી, આ બેનો ગુણાકાર કર. 2 ટાલી 6 નો 3 એટલે આ થયું 5/3 આ ગુણાકાર. 5/3 પ્લસમાં છે, બેલેન્સ કરવા -5/3 મૂક્યા. જેવું તમે આનું સાદુરૂપ આપો એટલે ઉપર 5x - 2 આવી જાય. ઘરે ગઈને કરજો ભાઈ પ્રેક્ટિસ, ઘરે ગઈને હુઈ નહીં જતો. હવે છેદ વિભાજન. ચાલો આનું છેદ વિભાજન 5/6 બાર ઇન્ટિગ્રેશન 6x + 2 છેદમાં 3x² + 2x + 1 ઇન્ટુ dx. એના પછી આનું સાદુરૂપ બોલવું પડે તમારે. 3 -6 - 5 -11/3 નાવ્યા એને બહાર કાઢી લીધા. dx ના છેદમાં 3x² + 2x + 1. છેદનું વિકલન અંશમાં લગાઈ દેમ log. છેદની આખાની 1 ઘાત છે એટલે છેદને લાગે log. ચાલો રાઘવ આમાં શું કરીએ? અંતિમ પદ x² ની આગળ કેટલા છે? બહાર કાઢો. 3 ટાલી 9. ઇન્ટિગ્રેશન dx ના છેદમાં ભાગી નાખો 3 વડે. x² પ્લસ 2/3x પ્લસ 1/3. હવે આ બેઠું લખ્યા જ કરવાનું છે બધા સ્ટેપમાં. ખ્યાલ આવે છે? -11/9 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x² પ્લસ 2/3x આનું અંતિમ પદ 1/9. ધ્રુવી ખ્યાલ આવ્યો કે? બેલેન્સિંગ આ 1/3 બેઠા 1/9 ઉમેર્યા તો બાદ કરવાના. -11/9 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં આ x પ્લસ 1/3 આખાનો વર્ગ અને આનું સાદુરૂપ છેદનો લસા 9. 3 ટાલી 9 નો 3, 3 માંથી 1 જાય તો 2 એટલે 2/9 વત્તામાં, કેમ કે અહીંયા 2 મોટા હતા. આનું સૂત્ર બોલવાનું છે હવે તમારે. tan ઇનવર્સ 1/a √2/3 √2/3 √2 નો વર્ગ 2 થાય. √2/3 tan ઇનવર્સ x/a x એટલે x પ્લસ 1/3 છેદમાં a √2/3 પ્લસ c. અને હવે સાદુરૂપ -11/9 3 ટાલી 9 થાય. કોષ જો અહીંયા 3 ટાલી 9 ધ્યાન આપ. tan ઇનવર્સ સાદુરૂપમાં આગળ વધો. ક્રિસ ક્રોસ ગુણાકાર કર. છેદમાં વર્ગમૂળ 2. સમજ પડી બધાને? અને પછી આ જે છે ને તે લખવાનું છે. હું થયો? ટેકનોલોજીયા. ઓકે ચાલો હવે ઊભા રહેવું જરાક. કેટલા દાખલા બાકી રહ્યા? 4 દાખલા છે તો કઈ નહીં. સારું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાખીશું. ખોટું, નેક્સ્ટ લેક્ચર એકાદ કહેતા હોય તો કરાવી દેમ. એક કરાવી દેમ. સારું ચાલો આટલું રાખીએ આજે. ચાલો ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો, બરાબર?